ભગવાનનો એક મિત્ર સાંદીપની આશ્રમમાં જ્યારે ભગવાન કૃષ્ણ ભણતા હતા ને ત્યાં એક બ્રાહ્મણનો દીકરો એનો એક મિત્ર બની ગયો, નામ હતું સુદામા. અહીંયા બ્રાહ્મણ માટે કીધું છે, નમો બ્રાહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ્ય હિતાય ચ જગત જીતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય જે આશીષભાઈ વાત કરી ગયા હતા, સુદામા છે ને બધા શાંત તો હોય પણ સુદામા છે ને પ્રશાંત, શાંત હોય ને કદાચ અશાંત થઈ શકે છે પણ પ્રશાંત કોઈ દિવસ અશાંત ન થાય, એ પ્રશાંત જ રહે. જીવનમાં સુદામાએ કોઈ વ્યક્તિ પાસે તો માંગ્યું નથી પણ કોઈ દિવસ ભગવાન પાસે પણ સુદામાએ માંગ્યું નથી. એનું એક જ સૂત્ર હતું, મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ. કદાચ જીવ જતો રહીને તો પણ કોઈની સામે હાથ ના ફેલાવો. સુદામાની પત્ની નામ સુશીલા. જેવા નામ છે એવું જ ગુણ છે એનામાં. જેટલો સમજણ સુદામાને છે ને એટલી સમજણ એની પત્નીમાં છે. એક ટાઈમ ભોજન કર્યું હોય ને, બપોરે જેમાં હોય ને તો સાંજે ન મળે. બીજા દિવસનું સુદામાએ કોઈ દિવસ વિચાર્યું નથી કે હવે શું થશે. અમુક સાત પેઢીનું વિચારીને બેઠા છે. સુદામાએ કાલનું પણ નથી વિચાર્યું. સુદામાના દીકરાને જમાડે ને તો સુદામાને સુશીલા બેવ ભૂખા રહી, અને કદાચ સુદામાને સુશીલા જમે ને તો એના દીકરા ભૂખ્યા રહે. આવી ગરીબી સાહેબ. આ સુદામો ગરીબ હતો જ નહીં. સુદામા જેટલો ધનવાન છે ને આ દુનિયામાં કોઈ નથી. આપણે તો કદાચ ભગવાન પાસે માંગી લઈએ પણ સુદામાએ કોઈ દિવસ ભગવાન પાસે હાથ પણ ફેલાવ્યો નથી. તો એનાથી વધારે ધનવાન કોણ હોય સાહેબ? અહીંયા સુદામાને ધનવાન કીધું છે. પોતાના દીકરા જમે તો સુદામાને સુશીલા ભૂખ્યા. ઘણા દિવસ તો એટલે ઉપવાસ કરવા પડે ને, કારણ કે અનાજમાં એક ઘરમાં એક અનાજનો દાણો નથી. કોઈ દિવસ સુશીલાએ સુદામાને એમ નથી કહ્યું કે હે પતિદેવ, હે સ્વામી, કે તમે મારા માટે કોઈ જગ્યાએથી માંગી લાવો. આ સમજણ. જ્યારે શિયાળાનો સમય આવે ને, ઠંડી લાગે ને, એ સુદામાના દીકરા સૂતા હોય ને, ઓઢવા માટે કઈ કાપડ નહીં થાય. એ સુશીલા ચૂલામાંથી રાખ ભેગી કરે અને દીકરા સૂઈ જાય ને એના શરીર ઉપર રાખનો ઢગલો કરી દે, જેથી મારા દીકરાઓને ઠંડી ન લાગે. આ ગરીબી સાહેબ. હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, અને હું માંગુ ને તું આપી દે વાત મને મંજૂર નથી. એટલું દુબળું પાતળું શરીર ને કમરથી સુદામા વાંકા વળી ગયા હતા, અને ઉપવસ્ત્ર તો છે જ નહીં પહેરવા માટે. એક ધોતી પહેરે પણ એને એટલા બધા થીંગણા માર્યા છે ને કે સાચું કાપડ કયું છે ને એ નથી ઓળખાતું. આ ગરીબી સાહેબ.
અને આપણે રોજ ઉઠીને ભગવાનની પાસે માંગીએ. તમે ફોર વ્હીલમાં એસીમાં બેસીને જાતા હોય ને, તડકામાં કોઈ રોડ ઉપર ભિખારી ભીખ માંગતો હોય ને, તો ભગવાનનો આભાર માનજો કે તું એ મને મારી ઓકાત કરતા વધારે આપ્યું છે સાહેબ. કોઈ દિવસ તો ભગવાનનો આભાર માનો. મંદિરમાં જાય એટલે આપણા માટે જ માંગીએ. કોઈ દિવસ એમ કીધું કે એ ભગવાન તું એ મને ઘણું આપી દીધું, થોડાક મારા બાજુવાળાને આપજો? કોઈ દિવસ નહીં. અને સુદામાને જો ઉપવસ્ત્ર છે નહીં, એક રુદ્રાક્ષની માળા જનોય ખંભા ઉપર લટકે, લાકડીના સહારે સહારે ચાલવું પડે, અને સુદામાના એટલા બધા હાડકા દેખાય ને, તો સાદી ભાષામાં કહું ને તો એક્સરે પાડવાની જરૂર રહેતી નથી. એટલું દુબળું પાતળું શરીર. એ સુદામાના દીકરાઓ આજુબાજુના દીકરાઓ સાથે રમવા જાય ને, એ આજુબાજુના દીકરાઓ રમીને થાકી જાય ને એટલે કહે કે ચાલો હવે આપણે ઘરે જઈએ, અને પોતપોતાના ઘરે જઈ દૂધ પીને પાછા રમવા આવશું. એ સુદામાના દીકરા એની માં પાસે, સુશીલા પાસે જાય કે માં અમને દૂધ આપને. એ પાણીનો ગ્લાસ સુશીલા લઈ, ઘરમાં કદાચ કોઈ લોટ પડ્યો હોય, ઘઉંનો, ચોખાનો, જુવારનો, એક ચમચી લોટ એ પાણીમાં નાખી, એ પાણીને હલાવી અને આપી દે, લે આ દૂધ છે. અને સુદામાના દીકરા હોશે હોશે પી જાય. કોઈ દિવસ સાચું દૂધ પીધું હોય તો ખબર પડે ને કે આને દૂધ કહેવાય. આ ગરીબી સાહેબ. પછી તો સુશીલાને એમ થયું કે આવું ને આવું ચાલશે ને, અમારી તો પોણા ભાગની જિંદગી નીકળી ગઈ, પણ અમારા દીકરાનું શું થશે? એના પ્રાણ નીકળી જશે. એક દિવસ સુશીલા સુદામા એટલે સુદામા કહે, સુશીલા શું કહેવા માંગે? એટલે હું મારા મિત્ર પાસે જાઉં અને ત્યાં હાથ ફેલાવું, એ મને કાંઈ આપે અને પછી હું તારા ઘરમાં આપું, એવું કહેવા માંગે છે. સુશીલા કહે, પ્રિય હું એમ કહેવા નથી માંગતી, પણ તમને તમારા મિત્રની યાદ નથી આવતી, હું એમ કહેવા માંગુ છું. સુદામા કહે, યાદ તો આવે પણ શું કરું? તો તમે તમારા મિત્રને મળી આવો ને. તમે મારી ચિંતા ન કરતા, મારા દીકરાઓની ચિંતા ન કરતા. હવે જરા સાંભળજો. સુદામા કહે, હું એને મળવા તો જાઉં, પણ હું છે ને કૃષ્ણથી મોટો છું, અને એને મળવા જાઉં ને ખાલી હાથે જાઉં ને એ સારું ન લાગે. પોતાના ઘરમાં અનાજનો દાણો નથી અને ભગવાન માટે વિચારે ને, એનું નામ છે ભગત સાહેબ. એને ભગત કહેવાય. પોતાની પાસે કાંઈ નથી પણ કૃષ્ણનું વિચારે.